નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપનું સ્વાગત છે આપણી ચેનલમાં। જો તમે પણ ટાટ એચ અને ટાટ એચએસની તૈયારી કરી રહ્યા હો તો આ વિડીયો તમારા માટે છે। તો સૌથી પહેલાં વિડીયોને લાઇક કરી દો, શેર કરી દો તમારા મિત્રો સાથે। અને આજે આપણે વિડીયોની અંદર કેળવણીના હેતુઓ જોવાના છે, જે તમને ટાટ એસના જે સિલેબસ છે એ મુજબ આપણે જોવાના છે, બરાબર। તો સૌથી પહેલાં વિડીયોને લાઇક જરૂર કરી દેજો। કેળવણીના હેતુ એટલે કે એમ ઓફ એજ્યુકેશન જોવાના છે, બરાબર। ટોપિક સમજી લઈશું, ત્યાર પછી આપણે 80 જેટલા એમસીક્યુઝ છે એ સોલ્વ કરીશું, જેથી તમને આ ટોપિક એકદમ સરળ ભાષામાં આપણે સમજણ પડી જાય, બરાબર। અને તમારે એક કામ કરવાનું છે કે લાસ્ટમાં તમે આ વિડીયો પૂરેપૂરો જોવાનો પ્રયત્ન કરવાનો છે। પૂરો જોઈને વિડીયોને લાસ્ટમાં કમેન્ટ કરી દેવાનું છે। અને તમને જો હાઇપનું ઓપ્શન આવે યુટ્યુબની અંદર તો એ હાઇપનું ઓપ્શન આપજો, બરાબર। સપોર્ટ કરજો, જેથી વધુને વધુ વિદ્યાર્થીઓ સુધી આપણે પહોંચી શકીએ। તો કેળવણીના હેતુઓનો અર્થ સૌથી પહેલાં જોઈશું અને વ્યાખ્યા જોઈશું। તો કેળવણી એ એક સભાન, હેતુપૂર્ણ અને ગતિશીલ પ્રક્રિયા કહી શકીએ છીએ, જે વ્યક્તિને તેના જીવનમાં સફળતા અને સંતોષ પ્રાપ્ત કરવામાં મદદ કરે છે। આ પ્રક્રિયાને યોગ્ય દિશા આપવા માટેના હેતુઓ એટલે કે એમ નક્કી કરવા ખૂબ જ જરૂરી જોવા મળે છે। અર્થ જોઈએ તો કેળવણીના હેતુઓ એટલે કે એના શૈક્ષણિક પ્રક્રિયાનું ધ્યેય અથવા તો અંતિમ લક્ષ્ય એવું કહી શકીએ છીએ। કોઈપણ શૈક્ષણિક પ્રવૃત્તિ શરૂ કરતાં પહેલાં આપણે શું પ્રાપ્ત કરવા માગીએ છીએ તે નક્કી કરવું એ કેળવણીના હેતુઓ છે, બરાબર। તે કેળવણીનું એક હોકાયંત્ર આપણે કહી શકીએ, જે શિક્ષક અને વિદ્યાર્થીને સાચી દિશા તરફ દોરી જાય છે। સિમ્પલ એવું કહે છે એ આપણે કેળવણીને એક હોકાયંત્ર તરીકે, હોકાયંત્ર શું કરે છે કે યોગ્ય દિશા તમને સાચી દિશા આપે, બરાબર। તમે કંઈ ખોઈ જાઓ તો તમને હોકાયંત્ર હોય, બરાબર, એવી જગ્યાએ જ્યાં તમને મોબાઈલની સુવિધા હોકાયંત્ર હોય તો એવી જગ્યાએ તમને સાચી દિશા તમને હોકાયંત્ર બતાવતું હશે, તો ત્યાં જ જે શિક્ષક અને વિદ્યાર્થીને સાચી દિશા તરફ આ દોરતા હોય છે, એટલે કેળવણીના હેતુઓ અંદર ખૂબ જ જરૂરી બની જાય છે, બરાબર। નેક્સ્ટ આગળ વાત કરીએ, હવે એની ડેફિનેશન એટલે કે વ્યાખ્યાઓ જોઈ લઈએ, કોણે કોણે કઈ કઈ વ્યાખ્યાઓ આપેલી છે, બરાબર। એવું પણ બની શકે જે આપણે આગળના વિડીયો જોયા છે એમાં પણ આ ઘણી બધી વ્યાખ્યાઓ આવી જઈ હોય તો પણ આપણે વિડીયો જોવાનો, બરાબર, જેટલી તમારે રિવિઝન થઈ જાય। જ્હોન ડુઈએ શું કીધું છે કે કેળવણીના હેતુઓ એ કેળવણીની પ્રક્રિયાના માર્ગદર્શક સિદ્ધાંતો છે, જે પ્રવૃત્તિઓને વ્યવસ્થિત અને સંતુલિત કરે છે। આવું કોને કીધું છે? જ્હોન ડુઈએ। ટીપીનને શું કીધું છે કે કેળવણીનો હેતુ વ્યક્તિને તેના વ્યક્તિત્વનો સંપૂર્ણ અને સ્વતંત્ર વિકાસ કરવા માટે સક્ષમ બનાવવાનો છે, જે માત્ર વ્યક્તિત્વ જ નહીં પરંતુ સામાજિક પણ હોય છે। ત્યાર પછી આલ્ફ્રેડ વ્હાઇટહેડે શું કીધું છે કે કેળવણી એ જ્ઞાનનો ઉપયોગ કરવાની કળા છે, બરાબર। તો આ ત્રણે ત્રણ આપણે વ્યાખ્યા યાદ રાખીશું, બરાબર। તમને એક શોર્ટ ફોર્મમાં એક વિડીયો પણ બનાવીને મૂકેલો છે, એ વિડીયો પણ તમે જોઈ લેજો, બરાબર। એની અંદર બધી જ આપણે કેળવણીની વ્યાખ્યાઓ તમને શોર્ટ ફોર્મમાં વિડીયો બનાવેલો છે, તમે એ વિડીયો ચેક કરી લેજો, અથવા તો હું પ્લેલિસ્ટમાં આ વિડીયો શોર્ટ વિડીયો જે બનાવેલો છે એ પ્લેલિસ્ટમાં મૂકી દઈશ, જેથી તમે એ વિડીયો પણ ખાસ જોઈ લેજો। એટલે એ બધી કેળવણીની જેટલી વ્યાખ્યાઓ છે બધી જ તૈયારી કરી નાખજો, કેમ કે જો પૂછાઈ જાય, બરાબર, તો એક માર્ક આપણો તમારે પાકો થઈ જાય, બરાબર। નેક્સ્ટ આપણે વિડીયો જો હવે આગળ વાત કરીએ તો કેળવણીના હેતુઓનું વર્ગીકરણ। તો 4 ભાગમાં આપણે કેળવણીના વર્ગીકૃત કરી શકીએ, એમાંથી 3 ભાગ જે છે, બરાબર, એ 3 ભાગ તમને સિલેબસ મુજબ આપેલા છે અને ચોથો આપણે યાદ રાખવાનો છે, બરાબર। એમાં પહેલું છે વ્યક્તિગત હેતુઓ એટલે કે ઇન્ડિવિજ્યુઅલ એમ્સ। હવે એવું પણ બને કે જે આપણે કેળવણી વિશે વાત કરીએ છીએ તો ટેટ 1-2ની અંદર પણ આવતું હોય, બરાબર, તો એ પણ એ વિદ્યાર્થીઓ પણ આ વિડીયોને જોઈ શકે છે। તો સૌથી પહેલાં કે વ્યક્તિગત હેતુઓ છે, ઇન્ડિવિજ્યુઅલ એમ્સ છે, એની સ્પષ્ટ વ્યાખ્યા જોઈએ તો કે કેળવણીનો હેતુ જ્યારે વ્યક્તિના સ્વ વિકાસ એટલે કે વ્યક્તિ છે એ પોતાનો વિકાસ કરે છે, આત્મ અનુભૂતિ એટલે કે સેલ્ફ રિયલાઇઝેશન અને સહજ શક્તિઓના મહત્તમ વિકાસ પર કેન્દ્રિત હોય ત્યારે આપણે એને વ્યક્તિગત હેતુ કહેવાય છે, બરાબર। ત્યાર પછી એનું તત્વજ્ઞાનિક આધાર શું હોય છે? તો અહીંયા મુખ્યત્વે
પ્રકૃતિવાદ અને અસ્તિત્વવાદ બંને જોવા મળતા હોય છે. એની અંદર પ્રકૃતિવાદની કહીએ તો બાળકનો સ્વાભાવિક વિકાસ પર ભાર મૂકે છે. પ્રકૃતિવાદ કોના પર ભાર મૂકે છે? એનો સ્વાભાવિક પોતાના જ વિકાસ પર ભાર મૂકે છે. જ્યારે અસ્તિત્વવાદ એટલે કે વ્યક્તિની સ્વતંત્રતા અને પસંદગી આ બંને ઉપર તે ભાર મૂકતો જોવા મળે છે. ત્યાર પછી એના મુખ્ય લક્ષણોની વાત કરીએ તો પહેલું છે સ્વતંત્રતા અને મોકળાશ. એટલે કે બાળક પોતાની રુચિ મુજબ વિકસવા દેવું. બરાબર, પહેલો એ હેતુ કહે છે. બીજું છે સહજ શક્તિઓનો વિકાસ. એટલે કે બાળકમાં જે છુપાયેલી બધી જ શક્તિઓ, કઈ કઈ શક્તિઓ? શારીરિક કહી શકો, માનસિક કહી શકો અને ભાવનાત્મક, આ જે ત્રણ છે એનો મહત્તમ વિકાસ કરવો. એટલે કે સર્વાંગી વિકાસ, સિમ્પલી આપણે કહેવું હોય તો સર્વાંગી વિકાસ કરવાની વાત અહીંયા કરેલી છે. પછી આત્મ અનુભૂતિ એટલે પોતાની જાતને જાણવું કે બરાબર, અને એના જીવનના અંતિમ લક્ષ્યને પ્રાપ્ત કરવાની વાત કરી છે. બરાબર છે. એની અંદર વ્યક્તિગત હેતુઓની અંદર એ વ્યક્તિગત હેતુના કેવા છે? મુખ્ય લક્ષણો છે. હવે એનું સરળ ઉદાહરણ કહીએ તો વર્ગખંડની વાત કરીએ તો વિદ્યાર્થીને પ્રોજેક્ટ પસંદગી કરવાની સ્વતંત્રતા આપી શકાય. એની અંદર વિદ્યાર્થી છે ચિત્રકામ અથવા સંગીત દ્વારા પોતાની ભાવનાઓ વ્યક્ત કરવા દેવી. પછી જીવનની અંદર વાત કરીએ તો સચિન તેંડુલકરનો ક્રિકેટમાં અથવા કલામ સાહેબનો વિજ્ઞાનમાં સ્વાભાવિક વિકાસ, એ પણ તમને સરળ ઉદાહરણો કોના છે? એ વ્યક્તિગત હેતુઓ કેવા છે? ઇન્ડિવિજ્યુઅલ્સ એમ્સ. બરાબર, કેળવણીના વ્યક્તિગત હેતુઓ. બરાબર. હવે પરીક્ષાલક્ષી તમને મહત્વનો મુદ્દા કયા યાદ રાખી શકો? સિમ્પલ લખવા હોય તો કે અનુભૂતિ એટલે કે સેલ્ફ રિયલાઇઝેશન. બીજો છે પોતાનો બધી જ બાજુનો શારીરિક, માનસિક એ બધા જ બાજુનો વ્યક્તિનો સર્વાંગી વિકાસ. બાળ કેન્દ્રિત શિક્ષણ પર ભાર મૂકે છે. બરાબર, અને સ્વાભાવિક વિકાસ પર ભાર મૂકે છે, જેની અંદર રોસ અને ટીપી નન દ્વારા આ સમર્થિત થયેલું છે. બરાબર. હવે 1 થી 2 મહત્વપૂર્ણ વન લાઇનર જે તમને સિમ્પલ યાદ રાખવાના હોય છે તો વ્યક્તિગત હેતુ એટલે વ્યક્તિ પોતે જ કેળવણીનું અહીંયા કેન્દ્ર છે. સર્વોત્તમ વિકાસ એ એટલે આત્મ અનુભૂતિ અહીંયા જોવા મળે છે. હવે આમાંથી કયો સંભવિત MCQ નીકળી શકે દ્રષ્ટિકોણ દ્વારા? એટલે કે કયો હેતુ અહીંયા બાળ કેન્દ્રિત શિક્ષણ પર ભાર મૂકે છે? તો એ વ્યક્તિગત હેતુ તમારે જવાબ આપવાનો છે. બરાબર, આવો પ્રશ્ન પૂછાય તો. ત્યાર પછી સર્વાંગી વિકાસ કયા હેતુનું પરિણામ છે? તો સર્વાંગી વિકાસની જ્યારે વાત કરવામાં આવે તો એ વ્યક્તિગત હેતુ તમારો જવાબ આવવો જોઈએ. બરાબર, આ આપણે પહેલો હેતુ જોયો. ત્યાર પછી આપણે બીજો હેતુ જોઈએ છે સામાજિક હેતુ એટલે કે સોશિયલ એમ્સ. સોશિયલ એમ્સની વાત કરીએ તો એની પહેલાં સૌથી સ્પષ્ટ વ્યાખ્યા જોઈએ કે કેળવણીનો હેતુ જ્યારે વ્યક્તિને સમાજ અને કાર્યક્ષમ એટલે કે સોશિયલ એફિશિયન્સી બનાવવા માટે નાગરિક બનાવવાનો અને સમાજમાં સફળતાપૂર્વક અનુકૂલન સાધવા પર કેન્દ્રિત કરતો હોય ત્યારે આમને સામાજિક હેતુ કહેવામાં આવતો હોય છે. એની અંદર તત્વજ્ઞાનિક આધારની વાત કરીએ તો અહીંયા આદર્શવાદ અને વ્યવહારવાદ જોવા મળે છે. બરાબર, આદર્શવાદ શું કરે છે? એ વ્યક્તિને સામાજિક મૂલ્યો માટે તૈયાર કરતા હોય છે, જ્યારે વ્યવહારવાદ છે એ સામાજિક સમસ્યાઓ ઉકેલવા પર ભાર મૂકે છે. બરાબર, હવે જેની પણ આપણે હેતુઓની વાત કરી રહ્યા છે તો એની અંદર કયા કયા વાદની ચર્ચા કરેલી છે એ પણ તમારે શોર્ટ ફોર્મમાં તમારે એક તૈયાર કરી દેવાનું રહેશે. નોટ્સ જ્યારે બનાવતા હોય ત્યારે અંડરલાઇન ખાસ કરતા રહેવું અને એક બીજી નોટમાં શોર્ટમાં તમારે લખી દેવું કે આ સામાજિક હેતુઓની અંદર, વ્યક્તિગત હેતુઓની અંદર આ વાતની વાત કરેલી છે. શોર્ટ ફોર્મમાં શેના પર વધારે ભાર મૂકે છે એ પણ તમારે શોર્ટ ફોર્મમાં લખતું રહેવું ખાસ. બરાબર. હવે એના મુખ્ય લક્ષણોની વાત કરીએ સામાજિક હેતુઓના તો સામાજિકતાનો વિકાસ અહીંયા થતો હોય છે કે વ્યક્તિને સમાજનો એક સક્રિય અને જવાબદાર ભાગ બનાવવાની વાત કરેલી છે. બીજું મુખ્ય લક્ષણ કહીએ તો એ કાર્યક્ષમતા અને ઉત્પાદકતા એટલે કે વ્યક્તિને આર્થિક અને સામાજિક રીતે ઉત્પાદક સભ્ય બનાવવાની વાત કરેલી છે. ત્રીજી વાત શું કરેલી છે કે લોકશાહી નાગરિકતા એટલે કે સહિષ્ણુતા, સહકાર અને બંધારણીય મૂલ્યોનું પાલન કરતું અહીંયા જોવા મળશે. બરાબર, તો આ શું છે? સામાજિક હેતુઓના મુખ્ય લક્ષણો. હવે એના ઉદાહરણો તો વર્ગખંડમાં કયા કયા ઉદાહરણો આપણે કહી શકીએ તો કે જૂથ પ્રોજેક્ટ એટલે કે ગ્રુપ પ્રોજેક્ટમાં સહકારથી કામ કરી શકે, શાળા સંસદમાં ભાગ લેવો. બરાબર, જીવનની વાત કરીએ તો ટ્રાફિકના નિયમોનું પાલન કરે, સ્વચ્છતા અભિયાનમાં ભાગ લે. આ કેવા છે? સામાજિક હેતુઓ. બરાબર, સામાજિક હેતુઓના આ અલગ અલગ ઉદાહરણ આપણે આપેલા છે. બરાબર,
હવે પરીક્ષાલક્ષી કેવો મુદ્દો કહી શકાય? તો પરીક્ષામાં તમે કેટલા મુદ્દા શોર્ટ ફોર્મમાં જ લખેલા છે કે એક તો સામાજિક પરિવર્તનનો હેતુ છે, બીજું છે સામાજિક અનુકૂલન એટલે કે સોશિયલ એડજસ્ટમેન્ટ છે, પછી લોકશાહી નાગરિકતાનો વિકાસ થાય છે, પછી સમાજને આગળ વધારનાર સભ્ય પણ બની શકે છે. આ કોના દ્વારા છે? એ જ્હોન ડ્યુઈ દ્વારા સમર્થિત જોવા મળતું હોય છે. બરાબર. હવે એ 1 થી 2 મહત્વપૂર્ણ વન લાઇનર કહીએ તો સામાજિક હેતુ એટલે કોને કહી શકાય કે વ્યક્તિ સમાજ માટે અને સમાજ વ્યક્તિ માટે, એને સામાજિક હેતુ થયો કહેવાય. સર્વોત્તમ વિકાસ એટલે કે સામાજિક કાર્યક્ષમતા. શું છે? આ વન લાઇનર છે. હવે કયો MCQ પૂછાઈ શકે છે આના ઉપરથી? તો કે કયા હેતુ મુજબ વ્યક્તિની કેળવણી સમાજની જરૂરિયાતો પર આધારિત છે? તો સામાજિક હેતુ જવાબ આવશે. પછી જ્હોન ડ્યુઈ કયા હેતુના મુખ્ય સમર્થક હતા? તો સામાજિક હેતુના સમર્થક હતા. બરાબર. આ રીતે પણ તમને પૂછાઈ શકે છે, જેથી આપણે મગજમાં યાદ રાખવું ખૂબ જ જરૂરી છે. હવે તમે જ્યારે પણ આ વિડીયો જોતા હોય તો એકવાર વિડીયો જોઈને પછી તમારે નોટ્સમાં લખવાનું રહેશે અને ત્યારબાદ તમારે રિવિઝન ખાસ કરવાનું રહેશે. રિવિઝન કર્યા વગર તમે આ ટોપિકને યાદ નથી રાખી શકવાના. બરાબર. આજ યાદ રાખશો ને પછી ભૂલી જશો, પણ જેટલું તમે રિવિઝન કરશો એટલું જ તમારે સારી રીતે તમારી જે ક્ષમતા છે એ વધતી જશે યાદ રાખવાની. હવે રાષ્ટ્રીય હેતુ એટલે કે નેશનલ એમ્સ, એની વ્યાખ્યા જોઈએ કે કેળવણીનો હેતુ જ્યારે વ્યક્તિમાં રાષ્ટ્ર પ્રત્યેની નિષ્ઠા, રાષ્ટ્રીય એકતા અને રાષ્ટ્રની પ્રગતિ માટે જરૂરી ગુણો કેળવવા પર કેન્દ્રિત હોય ત્યારે તેને આપણે રાષ્ટ્રીય હેતુ કહેવામાં આવતા હોય છે. ત્યાર પછી આપણે તત્વજ્ઞાનિક આધારની વાત કરીએ તો એમાં રાષ્ટ્રીય આદર્શવાદ એટલે કે નેશનલ આઇડિયલિઝમ અને વ્યવહારવાદ જે રાષ્ટ્રીય સમસ્યા ઉકેલવા માટે ઉપયોગી થાય છે, બરાબર, એના ઉપર આધાર રાખે છે. નેક્સ્ટ આપણે આગળ વાત કરીએ એના મુખ્ય લક્ષણો શું છે? તો સૌથી પહેલાં તો રાષ્ટ્રીય એકતા અને અખંડિતતા, જેની અંદર ભાષા, ધર્મ અને પ્રદેશની વિવિધતામાં એકતાની ભાવના જોવા મળે છે. બીજું મુખ્ય લક્ષણ છે લોકશાહી જીવનશૈલી, એટલે કે લોકશાહીના સિદ્ધાંતોનું તે પાલન કરે છે. ત્રીજો છે આર્થિક વિકાસ. આર્થિક વિકાસ એટલે રાષ્ટ્રના આર્થિક વિકાસમાં તે સક્રિય રીતે યોગદાન આપતા જોવા મળે છે. ઉદાહરણોની વાત કરીએ તો રાષ્ટ્રગીત અથવા રાષ્ટ્રધ્વજને માન આપવું. બરાબર. જ્યારે પણ આ રાષ્ટ્રગીત જ્યારે પણ વાગતું હોય તો એનું સન્માન કરવું. વિવિધ રાજ્યોના તહેવારોની ઉજવણી કરવી. જીવન જરૂરી વાત કરીએ તો દેશના બંધારણનું પાલન કરવું અને સરકારી સંપત્તિનું પણ રક્ષણ ખૂબ જ કરવું જોઈએ. બરાબર. આ શું છે? એના ઉદાહરણો છે. પરીક્ષામાં લખી શકાય તેવા મુદ્દા કેવા છે? જો લખવાનો આવે તો રાષ્ટ્રીય ચેતનાનો વિકાસ, બરાબર, જે કોઠારી કમિશનના હેતુઓ છે. પછી લોકશાહી મૂલ્યોનું સિંચન, રાષ્ટ્રીય ચારિત્ર્યનું નિર્માણ અને ઉત્પાદકતામાં વધારો. બરાબર. તો આમાંથી એવું બની શકે કે આ તમને અમુક મુદ્દા તમને આપી શકે કે આ કયા હેતુઓમાં જોવા મળતા મુદ્દાઓ છે. બરાબર. એવી રીતે પણ તમને પ્રશ્ન પૂછી શકે. એવું નહીં કે જે ગયા વર્ષે પૂછાયા હતા એક્ઝેક્ટ એવા જ પ્રશ્ન પૂછાઈ શકે. બરાબર. થોડુંક પેટર્ન ફેરવી પણ નાખે. બરાબર. એટલે આપણે સક્રિય રીતે કાર્ય કરવાનું છે, એવું નહીં. બરાબર. નિષ્ક્રિય રીતે નહીં કે જેવું હતું એવું જ આપણે એક્ટિવ રીતે ગમે તે રીતે પ્રશ્ન પૂછાય તો આપણે આવડવો જોઈએ. બરાબર. તો આપણે બધી બાજુથી તૈયાર રહેવું જોઈએ. 1 થી 2 વનલાઇનરની વાત કરીએ તો કેળવણી એટલે કે રાષ્ટ્રના વિકાસનું સાધન અહીંયા વાત કરેલી છે. કોઠારી કમિશન વાત કરીએ તો કોઠારી કમિશને શિક્ષણને રાષ્ટ્રીય વિકાસ સાથે જોડવું એવું એની અંદર વાત કરેલી છે. નેક્સ્ટ ક્વેશ્ચન આગળ જોઈએ કે રાષ્ટ્રીય એકતાનો હેતુ કયા કમિશન દ્વારા ભારપૂર્વક જણાવવામાં આવ્યો હતો? તો કોઠારી કમિશન દ્વારા. ક્યારે? 1964 થી 66 દરમિયાન. બરાબર. ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન, લોકશાહી નાગરિકતા કયા બે હેતુઓનો સામાન્ય ઘટક છે? તો સામાજિક અને રાષ્ટ્રીય હેતુઓ. પછી જે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ જે તમારા સિલેબસમાં પણ છે, બરાબર, આ ત્રીજો હેતુ નહોતો પરંતુ આ ચોથો હેતુ જોવા મળે છે. વિશિષ્ટ એટલે કે આધુનિક હેતુઓ એટલે કે સ્પેસિફિક એટલે કે મોડર્ન એમ્સ. તો સ્પષ્ટ વ્યાખ્યા જોઈએ પહેલાં કે વર્તમાન સમયની અને ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને ચોક્કસ ક્ષેત્રોમાં વ્યક્તિને સક્ષમ બનાવના હેતુઓ.
બરાબર. એનો તત્વજ્ઞાનિક આધાર વાત કરીએ તો એ વ્યવહારવાદ એટલે કે પ્રેગ્મેટિઝમ અને ભવિષ્યવાદ એટલે કે ફ્યુચરોલોજી પર આધારિત જોવા મળે છે. લક્ષણોની વાત કરીએ તો પહેલું લક્ષણ છે વ્યાવસાયિક અથવા કારકિર્દીનો હેતુ એટલે કે આજીવિકા મેળવવામાં સક્ષમ બનાવવો. બીજો છે સર્વાંગી વિકાસનો હેતુ એટલે કે હોલિસ્ટિક ડેવલપમેન્ટ. એની અંદર કયા કયા આવશે તો જ્ઞાનાત્મક આવશે, ભાવાત્મક અને ક્રિયાત્મક ક્ષેત્રોનો વિકાસ. ત્રીજો છે શિક્ષણનો હેતુ જેની અંદર નૈતિક મૂલ્યો પણ શીખશે અને આધ્યાત્મિક મૂલ્યોનું સિંચન પણ કરશે. ચોથો જે લક્ષણ છે એ સાંસ્કૃતિક હેતુ એટલે કે સંસ્કૃતિનું જતન કરશે અને સંવર્ધન પણ કરશે. બરાબર. હવે એના ઉદાહરણોની વાત કરીએ તો એ કમ્પ્યુટરનો કોડિંગ કરતાં શીખવશે. બરાબર. યોગ અને ધ્યાન દ્વારા શારીરિક અને માનસિક સંતુલન મેળવશે. જીવન જરૂરી વાત કરીએ તો ઇન્ટરવ્યૂ માટે તૈયારી કરવી, જૂના સ્મારકોની જાળવણી કરવી વગેરે એના ઉદાહરણો જોવા મળે છે વિશિષ્ટ હેતુ અથવા આધુનિક હેતુઓના. બરાબર. પરીક્ષાલક્ષી આપણે યાદ રાખવું હોય તો કઈ રીતે તમે યાદ રાખી શકો તો સૌથી પહેલાં આજીવિકાનો હેતુ એટલે કે વોકેશનલ એમ્સ છે. બીજું છે સાંસ્કૃતિક સંવર્ધનનો હેતુ. ત્રીજો છે નવરાશના સમયનો સદુપયોગ કરવો. બરાબર. ચોથું છે આધુનિક પડકારો જેમ કે પર્યાવરણ હોય, ડિજિટલ સાક્ષરતા માટે તૈયારી કરવી. તો આ શું છે અમુક મુદ્દાઓ તમારા મગજમાં હોય તો તમે MCQને આરામથી સોલ્વ કરી શકો છો. 1 થી 2 વન લાઇનર જોઈ લઈએ. સર્વાંગી વિકાસ એટલે એમાં જ્ઞાન, ભાવ અને કર્મનો સુમેળ કહી શકીએ. વર્તમાન સમયની માંગ શું છે વ્યાવસાયિક કાર્યક્ષમતા. બરાબર. હવે સંભવિત MCQ કયો છે કે કેળવણીનો કયો હેતુ વ્યક્તિને બ્રેડ એન્ડ બટર માટે તૈયાર કરે છે તો વ્યાવસાયિક હેતુ. બરાબર. યુનેસ્કો દ્વારા કયા 4 સ્તંભો પર ભાર મૂકવામાં આવે છે તો જાણવું, કરવું, બનવું અને સાથે રહેવું. એના જવાબ કહી શકીએ કે સર્વાંગી વિકાસના હેતુને આ સંબંધિત જોવા મળે છે. બરાબર. તો આપણે આટલા સુધી જ આપણે યાદ રાખવાનું છે. આ તો તમે યાદ રાખી શકો જો આપણે જવાબમાં લખવાનું આવે તો તમે આ રીતે યાદ રાખી શકો છો. બરાબર. પછી આપણે ટેબલ આધારિત એની તુલના પણ કરેલી છે. આ તુલના પર તમે સ્ક્રીનશોટ લઈ શકો છો. બરાબર. આ તુલનાનો સ્ક્રીનશોટ લઈ તમે આને રિવિઝન કરી દેવાનું છે. બરાબર. અને કઈ પરીક્ષામાં ભૂલો થતી હોય છે એ પણ અહીંયા દર્શાવેલું છે. બરાબર. આપણે જેટલું ઇમ્પોર્ટન્ટ હતું એટલે આપણે ચલાવી દીધું છે. પણ તમે આનો સ્ક્રીનશોટ લઈ શકો છો વધારાનો જેથી તમને ટોપિક જે છે બરાબર ક્લિયર થઈ જાય. બરાબર. આ વ્યક્તિગત અને સામાજિક હેતુઓની તુલનાની વાત કરેલી છે તો તુલના પણ તમારે ખાસ યાદ રાખવાની રહેશે. બરાબર. હવે એના MCQs જોઈએ આપણે. તો હવે વિભાગ એની અંદર આપણે સૌથી પહેલાં મૂળભૂત ખ્યાલો અને વ્યાખ્યાઓ જોઈશું એના MCQs. બરાબર. કે કેળવણીના હેતુઓ એટલે શું તો એ કેળવણીના હેતુ એટલે શૈક્ષણિક પ્રક્રિયાનું અંતિમ ધ્યેય અને લક્ષ્ય. બીજો પ્રશ્ન છે કે કયા શિક્ષણ શાસ્ત્રીએ કેળવણીને પ્રક્રિયાના માર્ગદર્શક સિદ્ધાંતો તરીકે વ્યાખ્યાયિત કરી છે તો જ્યોન ડુઈ. ઓપ્શન બી તમારો સાચો જવાબ આવશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. કેળવણીના હેતુઓને હોકાયંત્ર તરીકે ઓળખવામાં આવે છે જે શાના માટે જરૂરી છે તો શિક્ષણને યોગ્ય દિશા આપવા માટે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. આધુનિક સમયમાં કેળવણીના હેતુઓ કેવા હોવા જોઈએ તો ગતિશીલ અને પરિવર્તનશીલ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. કેળવણીના હેતુઓની પસંદગી મુખ્યત્વે કયા પરિબળો પર આધાર રાખે છે તો સમાજનું તત્વજ્ઞાન અને જરૂરિયાતો પર. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. હવે આપણે વ્યક્તિગત હેતુના MCQs જોઈએ. તો વ્યક્તિગત હેતુનો મુખ્ય ધ્યેય શું જોવા મળે છે તો આત્મ અનુભૂતિ એટલે કે સેલ્ફ રિયલાઇઝેશન. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. વ્યક્તિનો વ્યક્તિગત હેતુ તત્વજ્ઞાનિક આધાર કયો છે તો પ્રકૃતિવાદ એટલે કે નેચરલિઝમ. ઓપ્શન એ તમારો સાચો જવાબ આવશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. કેળવણીનો હેતુ વ્યક્તિને તેના વ્યક્તિત્વનો સંપૂર્ણ અને સ્વતંત્ર વિકાસ કરવા માટે સક્ષમ બનાવવાનો છે. આ વિધાન કોનું છે તો TP નનનું છે. બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. વ્યક્તિગત હેતુ કઈ શિક્ષણ પ્રણાલી પર ભાર મૂકે છે તો બાળ કેન્દ્રિત શિક્ષણ જેની અંદર બાળકને કેન્દ્રમાં રાખવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. જો કેળવણી માત્ર વ્યક્તિગત હેતુ પર જ ભાર મૂકતી હોય તો શું મર્યાદા આવી શકે તો વ્યક્તિ કેવો બની શકે સ્વાર્થી બની જાય છે. બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ.
વ્યક્તિની સહજ શક્તિઓ એટલે કે ઇનેટ પાવર્સનો મહત્તમ વિકાસ કરવો એ કયા હેતુનું લક્ષણ છે? તો વ્યક્તિગત હેતુનું. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. કયો હેતુ વ્યક્તિના સર્વાંગી વિકાસ એટલે કે હોલિસ્ટિક ડેવલપમેન્ટના ખ્યાલ સાથે ગાઢ રીતે જોડાયેલો છે? તો વ્યક્તિગત. ઓપ્શન સી તમારો સાચો જવાબ આવશે. નેક્સ્ટ ક્વેશ્ચન. સામાજિક હેતુઓ વિભાગ સી. તો એમાં જોઈએ તો કે સામાજિક હેતુઓ મુખ્ય ધ્યેય શું જોવા મળે છે? તો સામાજિક પરિવર્તન અને કાર્યક્ષમતા. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. સામાજિક હેતુનો તત્વજ્ઞાનિક આધાર કયો છે? તો વ્યવહારવાદ. ઓપ્શન બી તમારો સાચો જવાબ આવશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. કયા હેતુ મુજબ વ્યક્તિની કેળવણી સમાજની જરૂરિયાતો પર આધારિત છે અને સમાજનું નિરીક્ષણ કરીને થાય છે? તો ઓપ્શન બી તમારો સાચો જવાબ આવશે, સામાજિક હેતુ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. વર્ગખંડમાં જૂથ પ્રોજેક્ટ અને શાળા પસંદમાં ભાગ લેવો એ કયા હેતુનું સિદ્ધ કરવાનું ઉદાહરણ છે? તો સામાજિક હેતુ. ઓપ્શન બી તમારો સાચો જવાબ આવશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે જો કેળવણી માત્ર સામાજિક હેતુ પર જ ભાર મૂકતી હોય તો શું મર્યાદા આવી શકે? તો વ્યક્તિનું સ્વતંત્ર વ્યક્તિત્વ દબાઈ જાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. કયા હેતુમાં લોકશાહી નાગરિકતા એટલે કે ડેમોક્રેટિક સિટીઝનશીપનો વિકાસ કરવો એ મુખ્ય ઘટક છે? તો સામાજિક હેતુની અંદર. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. કેળવણીના કયા હેતુને જ્હોન ડુઈએ સમર્થન આપ્યું હતું? તો સામાજિક હેતુને. ઓપ્શન સી તમારો સાચો જવાબ આવશે. હવે આપણે રાષ્ટ્રીય અને વિશિષ્ટ આધુનિક હેતુઓના એમસીક્યુઝ જોઈએ. કોઠારી કમિશન 1964 થી 66 દરમિયાન એ શિક્ષણને શાની સાથે જોડવા પર ભાર મૂક્યો હતો? તો રાષ્ટ્રીય વિકાસ અને ઉત્પાદકતા. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. કયો હેતુ વ્યક્તિમાં રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાની ભાવના કેળવવા પર કેન્દ્રિત જોવા મળે છે? તો રાષ્ટ્રીય હેતુ. બી ઓપ્શન તમારો સાચો જવાબ આવશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. કેળવણીનો કયો હેતુ વ્યક્તિને બ્રેડ એન્ડ બટર એટલે કે આજીવિકા માટે તૈયાર કરે છે? તો વ્યવસાયિક હેતુ. ઓપ્શન બી તમારો સાચો જવાબ આવશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. વ્યક્તિને સત્યમ, શિવમ અને સુંદરમ એટલે કે સત્ય, કલ્યાણ અને સૌંદર્ય જેવા શાશ્વત મૂલ્યો તરફ દોરી જવાનો હેતુ કયા વાદ સાથે જોડાયેલો છે? તો તે આદર્શવાદ સાથે જોડાયેલો છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. પ્રશ્ન જે છે આગળ એ જ્ઞાનાત્મક એટલે કે કોગ્નિટિવ, ભાવાત્મક એટલે કે અફેક્ટિવ અને ક્રિયાત્મક એટલે કે સાયકોમોટર ક્ષેત્રોનો વિકાસ કયા હેતુ સાથે જોડાયેલો છે? તો સર્વાંગી વિકાસનો હેતુ. ઓપ્શન સી તમારો સાચો જવાબ આવશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. નવરાશના સમયનો સદુપયોગ એટલે કે યુટિલાઇઝેશન ઓફ લેઝર ટાઈમ કરવાની તાલીમ કયા હેતુનું આધુનિક લક્ષણ છે? તો વિશિષ્ટ આધુનિક હેતુ. ઓપ્શન સી તમારો સાચો જવાબ આવશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. રાષ્ટ્રીય ચારિત્ર્ય એટલે કે નેશનલ કેરેક્ટરનું નિર્માણ કરવું એ કયા હેતુની પૂર્તિ અનિવાર્ય છે? તો રાષ્ટ્રીય હેતુ. ઓપ્શન સી તમારો સાચો જવાબ આવશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. સંસ્કૃતિનું જતન અને સંવર્ધન કયા વિશિષ્ટ હેતુ સાથે સંકળાયેલું છે? તો ઓપ્શન સી આવશે, સાંસ્કૃતિક હેતુ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. હવે હેતુનું સંતુલન અને વિશ્લેષણ વિશે આપણે એમસીક્યુ જોઈએ કે વ્યક્તિગત અને સામાજિક હેતુઓ વચ્ચેનો આદર્શ સંબંધ કેવો હોવો જોઈએ? તો પરસ્પર પૂરક હોવો જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. આત્મ અનુભૂતિ અને સામાજિક કાર્યક્ષમતા વચ્ચે સંતુલન સાધનાર હેતુ કયો ગણાય છે? તો આધુનિક કેળવણીનો હેતુ. ઓપ્શન બી તમારો સાચો જવાબ આવશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. કયા હેતુમાં વ્યક્તિને પર્યાવરણના પડકારો અને ડિજિટલ સાક્ષરતા માટે તૈયાર કરવામાં આવે છે? તો આધુનિક વિશિષ્ટ હેતુ. ઓપ્શન બી તમારો સાચો જવાબ આવશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. કયો હેતુ વ્યક્તિને જ્ઞાનનો ઉપયોગ કરવાની કળા શીખવે છે? તો આલ્ફ્રેડ વ્હાઇટહેડ. બરાબર. કઈ હેતુ? ઓપ્શન સી તમારો સાચો જવાબ આવશે. બરાબર. વ્યક્તિને. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ભારતીય બંધારણમાં કયા મૂલ્યો કેળવણીના સામાજિક અને રાષ્ટ્રીય હેતુનું મૂળ છે? તો સમાનતા, ન્યાય અને સ્વતંત્રતા. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. વ્યક્તિગત હેતુને સમર્થન આપનાર તત્વજ્ઞાન મુજબ બાળકના વિકાસ માટે સૌથી મહત્વપૂર્ણ શું છે? તો સ્વાભાવિક વિકાસ અને સ્વતંત્રતા. ઓપ્શન સી તમારો સાચો જવાબ આવશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. કેળવણીનો હેતુ જીવન માટેની તૈયારી છે એ કયા હેતુ સાથે સુસંગત છે? તો સર્વાંગી હેતુ. ઓપ્શન બી તમારો સાચો જવાબ આવશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. કયા હેતુમાં ઉત્પાદકતામાં વધારો કરવો એ રાષ્ટ્ર માટેનું મુખ્ય લક્ષણ છે? તો રાષ્ટ્રીય હેતુ. ઓપ્શન બી તમારો સાચો જવાબ આવશે.
નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, વ્યક્તિ પોતે જ કેળવણીનું કેન્દ્ર છે, આ કયા હેતુનું મુખ્ય સૂત્ર છે? તો વ્યક્તિગત હેતુનું ઓપ્શન બી તમારો સાચો જવાબ આવશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, લોકશાહીમાં કેળવણીનો સૌથી મહત્વપૂર્ણ સામાજિક હેતુ કયો છે? તો આલોચનાત્મક વિચારસરણી અને જવાબદાર નાગરિક બનવું. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, કેળવણીના હેતુઓ કયા બે સ્તર પર કાર્ય કરે છે? તો ટૂંકા ગાળાના અને લાંબા ગાળાના. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, યુનેસ્કો દ્વારા આપવામાં આવેલા કેળવણીના 4 સ્તંભોમાંથી સાથે રહેવાનું શીખવું એટલે કે લર્નિંગ ટુ લીવ ટુગેધર કયા હેતુ સાથે સીધો સંબંધ ધરાવે છે? તો સામાજિક હેતુ તરફ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, જો કોઈ બાળક પોતાની રુચિ મુજબ સંગીત અથવા ચિત્રકામનો વિષય પસંદ કરે છે તો તે કયા હેતુનું સીધી તરફ દોરી જાય છે? તો એ છે વ્યક્તિગત હેતુ એટલે કે સ્વતંત્રતા અને મોકળાશ તરફ. ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન છે, હવે તત્વજ્ઞાન અને સૈદ્ધાંતિક આધાર ઉપર આપણે વાત કરીએ એમસીક્યુઝ કે કયો તત્વજ્ઞાનિત વાદ છે કે કેળવણીનો હેતુ બાળકના અંતર્નિહિત વિકાસ એટલે કે ડેવલપમેન્ટ ફ્રોમ વિધિનમાં છે? તો એ છે પ્રકૃતિવાદ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, કયો વાદ કેળવણી દ્વારા સાંસ્કૃતિક વારસાનું હસ્તાંતરણ એટલે કે ટ્રાન્સમિશન ઓફ કલ્ચરલ હેરિટેજનો મુખ્ય હેતુ માને છે? તો એ છે આદર્શવાદ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, જ્હોન ડુઈના મતે કેળવણીનો હેતુ શું છે? તો કેળવણીનો હેતુ જીવનલક્ષી અનુભવોનું પુનર્ગઠન એટલે કે રિકન્સ્ટ્રક્શન ઓફ એક્સપિરિયન્સ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, કેળવણીનો હેતુ વ્યક્તિને ભવિષ્યમાં આવનારા પડકારો માટે તૈયાર કરવાનો છે. આ વિચાર કયા વાદ સાથે જોડાયેલો છે? તો વ્યવહારવાદ સાથે જોડાયેલો છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, કયો હેતુ વ્યક્તિની સ્વતંત્રતા અને પસંદગી એટલે કે ફ્રીડમ એન્ડ ચોઇસ પર ભાર મૂકે છે અને વ્યક્તિને તેના અસ્તિત્વનો અર્થ શોધવા પ્રોત્સાહિત કરે છે? તો અસ્તિત્વવાદનો હેતુ એટલે કે વ્યક્તિત્વનો જ ભાગ જોવા મળે છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, રોસ કયા હેતુના પ્રખર સમર્થક હતા જે બાળકની પોતાની ગતિ અને રુચિ પર ભાર મૂકે છે? તો વ્યક્તિગત હેતુ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, હેતુ અને રાષ્ટ્રીય નીતિઓ પર જોઈએ કે શિક્ષણની રાષ્ટ્રીય નીતિ જે 1986 જે હતી બીજા નંબરની રાષ્ટ્રીય શિક્ષણ નીતિ હતી એ કયા હેતુ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો? તો સમાનતા અને સામાજિક ન્યાય એટલે કે ઇક્વિટી અને સામાજિક ન્યાય ઉપર ભાર મૂકતી હતી. બરાબર. બીજી જે શિક્ષણ નીતિ 1986ની વાત કરેલી છે અને ત્રીજી જે શિક્ષણ નીતિ આવી છે એનઈપી 2020. બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, કોઠારી કમિશનના મતે ભારતીય કેળવણીનો મુખ્ય ધ્યેય શું હોવો જોઈએ? તો આધુનિકીકરણ સાથે રાષ્ટ્રીય વિકાસ થવો જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, રાષ્ટ્રીય હેતુની સિદ્ધિ માટે વર્ગખંડમાં કઈ પ્રવૃત્તિ સૌથી વધુ ઉપયોગી છે? તો વિવિધતામાં એકતાનું પ્રદર્શન કરતા સાંસ્કૃતિક કાર્યક્રમો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, વ્યવસાયલક્ષીકરણ એટલે કે વોકેલાઇઝેશન ની હિમાયત કયા હેતુની પૂર્તિ માટે કરવામાં આવી છે? તો રાષ્ટ્રીય હેતુ જે આર્થિક વિકાસ માટે કરવામાં આવી છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, રાષ્ટ્રીય હેતુને લગતી બાબતોમાં કયો મુદ્દો અયોગ્ય છે? તો વ્યક્તિને સ્વાર્થને પ્રાથમિકતા આવી એ મુદ્દો અયોગ્ય જોવા મળે છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, હવે વિશિષ્ટ અને આધુનિક હેતુઓનો ઊંડાણપૂર્વક એમસીક્યુ જોઈએ. તો હવે કેળવણીના મૂલ્ય શિક્ષણના હેતુ એટલે કે વેલ્યુ એજ્યુકેશન એમનો મુખ્ય હેતુ શું છે? તો નૈતિકતા અને ચારિત્ર્યનું નિર્માણ કરવું. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, આરોગ્ય અને શારીરિક વિકાસનો હેતુ એ વિશિષ્ટ હેતુઓમાં કેમ સામેલ છે? તો કારણ કે સ્વસ્થ શરીર વિના અન્ય કોઈ વિકાસ શક્ય બનતો નથી. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, સાંસ્કૃતિક હેતુને લગતું કયું વિધાન સાચું છે? તો સંસ્કૃતિનું જતન, સંવર્ધન અને આધુનિક જરૂરિયાત મુજબ પરિવર્તન કરે છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, યુનેસ્કો દ્વારા આપવામાં આવેલા કેળવણીના 4 સ્તંભો પૈકી બનવાનું શીખવું એટલે કે લર્નિંગ ટુ બી કયા હેતુ સાથે સંબંધ ધરાવે છે? તો વ્યક્તિગત હેતુ એટલે કે આત્મ અનુભૂતિ સાથે સીધો સંબંધ ધરાવે છે. શિક્ષણ દ્વારા આર્થિક સુધારણા અને ગરીબી નિવારણ કરવું એ કયા બે હેતુઓનું સંયુક્ત પ્રયાસ છે? તો રાષ્ટ્રીય અને વ્યાવસાયિક. ઓપ્શન સી તમારો સાચો જવાબ આવશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, નવરાશના સમયનો સદુપયોગ કરવો એ કયા આધુનિક પડકારોનો ઉકેલ છે? તો યાંત્રિકીકરણ અને એકવિધતા એટલે કે મોનોટોની. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ,
હેતુનું તુલનાત્મક વિશ્લેષણ ઉપર MCQ જોઈએ તો કયો હેતુ વ્યક્તિના આંતરિક આનંદ એટલે કે ઇનર હેપીનેસ અને મન શાંતિ એટલે કે પીસ ઓફ માઇન્ડ પર વધારે ભાર મૂકે છે? તો આધ્યાત્મિક હેતુ. ઓપ્શન બી તમારો સાચો જવાબ આવશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. વ્યક્તિગત હેતુને સામાજિક હેતુથી અલગ પાડતું મુખ્ય પરિબળ કયું છે? તો મુખ્ય પરિબળ છે કેન્દ્રબિંદુ. કેન્દ્રબિંદુની અંદર વ્યક્તિ કે સમાજ જોવા મળે છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. એક આદર્શ કેળવણીની પ્રક્રિયા ક્યારે પૂર્ણ ગણાય છે? તો કે જ્યારે વ્યક્તિ આત્માનુભૂતિ અને સામાજિક કાર્યક્ષમતા બંને પ્રાપ્ત કરે ત્યારે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. જો કોઈ શિક્ષક વિદ્યાર્થીને માત્ર પરીક્ષા પાસ કરવાના હેતુથી જ ભણાવે છે તો તે કયા કેળવણીના હેતુની અવગણના કરે છે? તો સર્વાંગી વિકાસના હેતુની અવગણના કરતા જોવા મળે છે. બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. સામાજિક હેતુનો વિકાસ કરતી પ્રવૃત્તિ કઈ છે? તો સામૂહિક સફાઈ અભિયાનમાં ભાગ લેવો. એ શું છે? સામાજિક હેતુની વિકાસ કરતી એક પ્રવૃત્તિ આપણે કરાવી શકીએ છીએ વિદ્યાર્થીઓ સાથે. લોકશાહીમાં કેળવણીનો હેતુ માત્ર સારો એટલે કે સારો માનવી બનાવવાનો નથી પણ સારો નાગરિક બનાવવાનો પણ છે. આ વિધાન કયા હેતુનું સમર્થન કરે છે? તો રાષ્ટ્રીય અને સામાજિક હેતુઓનું સંતુલન. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ટીપી નનને કયા હેતુને સમર્થન આપીને સ્વતંત્રતા અને મોકળાશ પર ભાર મૂક્યો હતો? તો વ્યક્તિગત ઉપર. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ભારતીય સંદર્ભમાં વસુધૈવ કુટુંબકમ એટલે કે આખું વિશ્વ એક પરિવાર છે એવી ભાવના કયા હેતુ સાથે સુસંગત છે? તો વૈશ્વિક હેતુ એટલે કે ગ્લોબલ હેતુ, જેનો આધુનિક હેતુનો ભાગ છે. બરાબર. નેક્સ્ટ આગળ જોઈએ. વધારે ઊંડાણપૂર્વક વન લાઇનર જે પૂછાઈ શકે એવા MCQ કયા છે? તો શિક્ષણ એ જીવન છે, જીવન માટેની તૈયારી નથી. તો આ વિધાન કયા વાદ સાથે જોડાયેલું છે? તો વ્યવહારવાદ સાથે જોડાયેલું છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. કેળવણીનો હેતુ માનસિક સ્વાસ્થ્ય એટલે કે મેન્ટલ હેલ્થ જાળવવાનો છે. તો આ કયા હેતુનો આધુનિક પેટા વિભાગ છે? તો સર્વાંગી વિકાસનો હેતુ. ઓપ્શન સી તમારો સાચો જવાબ આવશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. વિકાસનો સિદ્ધાંત એટલે કે પ્રિન્સિપલ ઓફ ડેવલપમેન્ટ કેળવણીના કયા હેતુનું મૂળ તત્વ છે? તો વ્યક્તિગતનું. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. કેળવણીના હેતુઓનો આધાર કયો જોવા મળતો નથી? ઔદ્યોગિક આધાર. જો કે વ્યાવસાયિક હેતુ પર અસર કરે છે તે મૂળ આધાર જોવા મળતો નથી. તો આ આધાર જોવા મળતો નથી. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. કયા હેતુના સમર્થનો માટે માને છે કે સમાજ વ્યક્તિને નહીં પણ વ્યક્તિ સમાજનું સર્જન કરે છે? તો વ્યક્તિગત હેતુના સમર્થકો. બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. મહાત્મા ગાંધીના નઈ તાલીમ એટલે કે બુનિયાદી શિક્ષણમાં કયો હેતુ પ્રબળ હતો? તો વ્યાવસાયિક કાર્યક્ષમતા સાથે સામાજિક અને નૈતિક વિકાસ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. લોકશાહી માટે શિક્ષણ એટલે કે એજ્યુકેશન ફોર ડેમોક્રેસી કયા હેતુ સાથે સીધો સંબંધ ધરાવે છે? તો રાષ્ટ્રીય હેતુ સાથે. ઓપ્શન એ તમારો સાચો જવાબ આવશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. કયો હેતુ વ્યક્તિને સ્વનિર્ભરતા એટલે કે સેલ્ફ રિલાયન્સ તરફ દોરી જાય છે? તો એ વ્યાવસાયિક હેતુ છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. કેળવણીના હેતુઓનું પ્રાથમિક કાર્ય શું છે? તો પ્રાથમિક કાર્ય છે શૈક્ષણિક પ્રવૃત્તિઓનું આયોજન કરવું અને મૂલ્યાંકન કરવું. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. નૈતિક નિર્ણય લેવાની ક્ષમતા એટલે કે મોરલ ડિસિઝન મેકિંગનો વિકાસ કયા હેતુનું મુખ્ય ઘટક છે? તો નૈતિક હેતુનું. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. કેળવણીના હેતુઓમાં સ્થિરતા અને પરિવર્તન એટલે કે સ્ટેબિલિટી અને ચેન્જનું સંતુલન જાળવવા એ કયા હેતુનું સંબંધિત છે? તો સાંસ્કૃતિક હેતુ, જે જૂના મૂલ્યો જાળવવા અને આધુનિકતા સ્વીકારવા માટે ખૂબ જ જરૂરી છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. કયા હેતુમાં કાર્ય દ્વારા શિક્ષણ એટલે કે લર્નિંગ બાય ડુઈંગ ના સિદ્ધાંત પર ભાર મૂકવામાં આવે છે? તો વ્યવહારવાદ મુજબ. બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. કયો હેતુ બાળકને વિશ્વ નાગરિક એટલે કે ગ્લોબલ સિટીઝન તરીકે તૈયાર કરવા પર ભાર મૂકે છે? તો વૈશ્વિક શાંતિનો આધુનિક હેતુ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ભારતીય ફિલોસોફીમાં મોક્ષ અથવા નિર્વાણની પ્રાપ્તિને કેળવણીનો અંતિમ હેતુ માનવામાં આવે છે. આ કયા હેતુ સાથે જોડાયેલો છે? તો આધ્યાત્મિક હેતુ સાથે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. કે કયા હેતુનો આધાર વાસ્તવિકતા અને વૈજ્ઞાનિક જ્ઞાન એટલે કે રિયાલિટી એન્ડ સ્પેસિફિક ઇવેન્ટ પર છે? તો એ છે વાસ્તવિકતાવાદ, રિયલિઝમ. બરાબર. હવે જો તમને આ વિડીયો ગમે હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સુધી વિડીયોને શેર કરો અને કમેન્ટ કરીને જણાવો કે આ વિડીયો તમને કેવો લાગ્યો. અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો
અને આપણા પ્લેલિસ્ટને રોજ ચેક કરતા રહેજો અને આપણે પેલો બધી જ વ્યાખ્યાવાળો એક શોર્ટ વિડીયો જે છે અપલોડ કરેલો છે એ પ્લેલિસ્ટમાં આપણે એડ કરી દઈએ છીએ. તો એ વિડીયો પણ દરેક વિદ્યાર્થીઓ ચેક કરી લે અને એની પણ તમારે નોટ્સ બનાવવાની છે. અને જેટલું બને એટલું આ વિડીયોને હાઈપ આપવાનું શરૂ કરી દો. બરાબર, ઓપ્શન તમને આવશે જ. યુટ્યુબનો વિડીયો તમે જોશો એની નીચે તમને હાઈપનું ઓપ્શન આવતું હશે. એ હાઈપ જેટલું બને એટલું વધારે આપજો. તો ફરી મળીશું આવા જ નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.